શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 7 ઉતી લીલા પ્રહલાદજીની સ્તુતિ. પ્રભુને એવી કોઈ ઈચ્છા હોતી નથી કે કોઈ મારી સેવા કરે, ભોગ ધરે. તેમને કોઈ વસ્તુની અપેક્ષા નથી. ઈશ્વર નિષ્કામ છે. ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી, પણ આ તો ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. પ્રેમથી અર્પણ કરશો તો તે પ્રસન્ન થશે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય તે પાપ જમે છે. ઈશ્વરને અર્પણ કરીને ખાશો તો તે અનંત ગણું બનાવીને પાછું આપશે. ઈશ્વર ફક્ત તમારો ભાવ જુએ છે. તેમને ઘેર ક્યાં ખોટ છે? ભગવાને આપેલું તેમને અર્પણ કરવાનું છે. તમારી અર્પણ કરવાની રીતથી જ તમારો ભાવ દેખાઈ આવશે. દીવો કરવાથી કે આરતી ઉતારવાથી ભગવાનના ઘરે અજવાળું થવાનું નથી. તેનો પ્રકાશ તમારા હૃદયમાં થશે. ઈશ્વરનું અંગ સ્વયં પ્રકાશમય છે. સેવા કરવાથી સેવકને સુખ થાય છે. તેથી ભગવાનને શું સુખ મળવાનું હતું? ઈશ્વર તો પરમાનંદ સ્વરૂપ છે. જીવને આપનાર ભગવાન છે. પરંતુ મનુષ્ય નિવેદન કરે એટલે ભગવાન ખાય છે. ભગવાન તેમાં મનુષ્યનો ભાવ જુએ છે. ગૌર મહારાજનું દ્રષ્ટાંત. દક્ષિણમાં એક કથા જાણીતી છે. એક ગામમાં એક ગૃહસ્થને ત્યાં લગ્ન છે. વિઘ્ન નાશ માટે આરંભમાં ગણપતિજીની પૂજા કરવાની હોય છે. ગૌર મહારાજે પૂજા વખતે જોયું તો ગણપતિજીની મૂર્તિ ગૃહસ્થ લાવ્યા નથી. હવે શું થાય? મહારાજ જ્ઞાની છે. તે વિચારે છે કે પ્રભુને જ્યાં પ્રેમથી પધરાવો ત્યાં પ્રભુ આવીને બિરાજે છે. સોપારીમાં પણ પ્રભુ આવીને બેસે છે. ગૌર મહારાજે નૈવેદ્યના ગોળના ગણપતિ બનાવીને ગૃહસ્થને પૂજા કરવાનું કહ્યું. ધૂપ દીપ થયા પછી નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો. નૈવેદ્યના ગોળના તો ગણપતિ બનાવ્યા હતા. હવે નૈવેદ્ય ક્યાંથી લાવવું? એટલે મહારાજે ગોળના ગણપતિજીની મૂર્તિમાંથી થોડો ગોળ કાઢી લઈ એ ગોળનું નૈવેદ્ય કર્યું. ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય. આવી પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થયા. ગૃહસ્થના કાર્યમાં કોઈ વિઘ્ન ન આવ્યું. કારણ આ કાર્ય પાછળ ભાવના શુદ્ધ હતી. વસ્તુનું મહત્ત્વ નથી, પણ ભાવનું મહત્ત્વ છે. ભક્તિ માર્ગમાં ભાવના વગર સિદ્ધિ મળતી નથી. સેવા કરતાં રોમાંચ થાય, સેવા કરતાં આંખમાં આંસુ આવે તે સેવા જ સાચી સેવા. સેવા ક્રિયાત્મક નહીં, ભાવાત્મક હોવી જોઈએ. સેવા કરતાં આનંદ મળવો જોઈએ. રસોઈ બનાવી ભગવાનને અર્પણ કરો ત્યારે કહેજો, હે પ્રભુ, તમે તો વિશ્વંભર છો. વિશ્વનું ભરણ પોષણ કરનાર છો. તમને કોણ જમાડી શકે? તમારું તમને અર્પણ કરું છું. ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. અરે, આ જીવ બીજું ક્યાંથી લાવે? બીજું છે જ ક્યાં? ફક્ત ભાવનાની કિંમત છે. ઈશ્વર પરિપૂર્ણ છે. ઈશ્વરને કોઈ વસ્તુની અપેક્ષા નથી. કોઈ વસ્તુની ભૂખ નથી. ફક્ત પ્રેમની ભૂખ છે. જ્ઞાન માર્ગમાં ત્યાગ અને વૈરાગ્યની જરૂર છે. કેટલાક લોકોને ઠાકોરજીની સામે બેસતા પણ આવડતું નથી. તે પગ ઉપર પગ ચડાવીને બેસે છે. મંદિરમાં, કથામાં, સેવામાં પરમાત્માની સામે પગ ચડાવીને બેસો નહીં. પગ ચડાવીને બેસવાથી પાપ લાગે છે. કેટલાક લોકો ઠાકોરજીની સામે જોર જોરથી બોલે છે. કેટલાકને ઠાકોરજીની સમક્ષ બહુ બગાસા આવે છે. એ પણ સારું નથી. સેવા પ્રેમથી કરશો તો બગાસા નહીં આવે. ઠાકોરજીની સેવામાં બેઠા પછી અપાન વાયુ છૂટે નહીં તેની કાળજી રાખવી જોઈએ. આથી રાત્રે વાયડી વસ્તુ ખાવી નહીં. સેવામાં દાસ્યભાવ હૃદયને જલ્દી પીગળાવે છે. ઠાકોરજી મારા માલિક છે. હું એમનો સાધારણ સેવક છું. મારા માલિકની કૃપાથી જ હું ખૂબ સુખી છું. દાસ્યભાવ દૈન્ય લાવે છે. દાસ્યભાવ વગર સેવા ફળતી નથી. કેટલાક સખ્યભાવથી તો કેટલાક વાત્સલ્યભાવથી સેવા કરે છે. પણ દાસ્યભાવ મનને જલ્દી શુદ્ધ કરનારો છે. દાસ્યભાવથી સેવા કરો. ધનની લાલચથી જેમ શ્રીમંતની લોકો ખુશામત કરે છે, તેમ એકાંતમાં બેસી ભગવાનની ખુશામત કરો. ભગવાનને અનેક વાર રેજવો, નાથ, તમે આરોગો. તમારે ઘેર કોઈ મોટા અમલદાર આવ્યા હોય અને તેની આગળ ચા મૂકી હોય, છતાં તમે તેને 2-3 વાર કહેશો તો તે ચા લે છે. આ તો પરમાત્મા છે. તેને 1-2 વાર નહીં, અનેક વાર કહેવું પડે છે. લાલાને કોઈ પાસે બેસી મનાવે, લાલાના વખાણ કરે, લાલાને સમજાવે, ત્યારે થોડું આરોગે. આ માટે બાળક નામદેવનો પ્રસંગ જોઈએ. સેવામાં કેવી ભાવના અને દ્રઢતા જોઈએ તે એમાં બતાવ્યું છે. બાળક નામદેવનું દ્રષ્ટાંત. નામદેવ મહારાજ 3 વર્ષના હતા ત્યારથી વિઠ્ઠલનાથની સેવા કરતા હતા. પિતાજી સેવા કરે ત્યારે બાળક નામદેવ તેમની બાજુમાં બેસી બધું જોયા કરતા. એક દિવસ તેમના પિતાને બહારગામ જવાનું થયું. તેથી તેમણે બાળક નામદેવને ઠાકોરજીની સેવા પૂજાનું કામ સોંપ્યું.
નામદેવ પૂછે છે, પિતાજી, ઠાકોરજીની સેવા કેમ કરવાની? પિતાજી કહે, બેટા, ઘરના માલિક વિઠ્ઠલનાથજી છે. તેમની સેવા કર્યા વિના ખાઈએ તો પાપ લાગે. આ ઘરમાં જે કંઈ છે તે આપણું નથી, વિઠ્ઠલનાથનું છે. નામદેવ પૂછે છે, પિતાજી, પાપ લાગે તો શું થાય? પિતાજી કહે, પાપ લાગે તો ઠાકોરજી મારે, સજા કરે. નામદેવ પૂછે છે, આજ સુધી મેં ઠાકોરજીની સેવા કરી નથી, તો ઠાકોરજી મને મારશે? પિતાજી કહે, ના, તેઓ તને નહીં મારે, કારણ તેઓ ઘણા ઉદાર અને પ્રેમાળ છે. મનુષ્ય અપરાધીને સજા કરે છે, પણ વિઠ્ઠલનાથ તો ભૂલી જાય છે. નામદેવ કહે, હું આવતીકાલથી ઠાકોરજીની સેવા કરીશ, પણ તે કેવી રીતે કરવાની તે મને સમજાવો. પિતાજી કહે, બેટા, સવારે વહેલો ઉઠજે, સ્નાન કરી પવિત્ર થઈ પછી ઠાકોરજીને પ્રાર્થના કરવાની. પ્રાર્થના કરીને ઠાકોરજીને ઉઠાડવાના. ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્યમ મંગલમ કુરુ. પછી તાળી પાડી 5-10 મિનિટ કીર્તન કરવું. પણ તે પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયના પ્રેમભાવ જાગે એટલે ઠાકોરજીને ભૂખ લાગે છે. પછી ઠાકોરજીના ધીરે ધીરે ચરણ પખાળવા, જેથી તેમને દુઃખ ન થાય. યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરવ. ભગવાનના ચરણ તો કમળ કરતાં પણ કોમળ છે. માનવનો હાથ કઠણ છે. પ્રભુને જરાય શ્રમ ન થાય તે રીતે ધીરે ધીરે ભગવાનના શ્રી અંગ ઉપર હાથ ફેરવજે. ઠંડીના દિવસોમાં ઠાકોરજીને પણ ગરમ પાણીથી સ્નાન કરાવો. સેવા કરતાં કરતાં ભગવાનને વંદન કરી કહેવું, હે પ્રભુ, હું મૂર્ખો છું, મને કંઈ આવડતું નથી. મારી કંઈ ભૂલચૂક થાય તો મને કહેજો, હું સુધારી લઈશ. ભગવાનને દીન થઈને કહેશો તો ભગવાન તમારા હૃદયમાં આવશે અને તમને પ્રેરણા કરશે, સમજાવશે. ઠાકોરજીને જેવું સમજાવતા આવડે છે તેવું માનવીને આવડતું નથી. મીરાબાઈના ચરિત્રમાં આવે છે કે મીરાબાઈ ગોપાળજી સાથે વાતો કરે. અરે, ભગવાન આપણી સાથે ન બોલે છતાં પણ તમે ભગવાન સાથે વાત કરો. મીરાબાઈની સેવામાં એક વીણા નામની દાસી રહેતી હતી. એક દિવસ તેણે મીરાબાઈને પૂછ્યું, તમે કોઈ સાથે વાતો કરો છો? મીરાબાઈએ કહ્યું, મારા ગોપાલ સાથે વાતો કરું છું. વીણાએ પૂછ્યું, સાચું કહેજો, આ ગોપાલ કોઈ દિવસ તમારી સાથે બોલે છે? મીરાબાઈએ હાથ જોડી કહ્યું, હું લાયક નથી, તેથી તે મારી સાથે બોલતા નથી. વીણાએ કહ્યું, તો પછી તમે શા માટે બોલો છો? મીરાબાઈએ સુંદર જવાબ આપ્યો, મને આશા છે, વિશ્વાસ છે કે કોઈ દિવસ તે જરૂર મારી સાથે બોલશે. 2 વર્ષ પછી, 12 વર્ષ પછી બોલશે. મારા જીવનના છેલ્લા દિવસે પણ તે જરૂર બોલશે. તે મને લેવા આવશે, મારી નિષ્ઠા છે. કોઈ માનવની આશા રાખવી નહીં અને પ્રભુની આશા છોડવી નહીં. વૈષ્ણવો આશા રાખીને પ્રેમથી સેવા સ્મરણ કરતાં તન્મય બને છે. ભગવાન 1-2 શબ્દો બોલે તો પણ બેડો પાર થઈ જાય. ભગવાનને કહેજો, હું પાપી છું, મારું મન બહુ પાપ કરે છે. હું સમજું છું, પણ હું મારા મનને સાચવી શકતો નથી. મારું મન બહુ બગડેલું છે. ભગવાન આગળ આવું કહેવાથી તે પ્રેમથી સાંભળે છે. બેટા, ઠાકોરજી સાથે વાતો કરજે. આપને કંઈ પરિશ્રમ તો થતો નથી ને? મારી કંઈ ભૂલ થાય તો મને કહેજો. ભગવાનને પ્રેમથી સ્નાન કરાવ્યા પછી તેમના મુખારવિંદની ઝાંખી કરવી. પછી ઠાકોરજીને શૃંગાર કરવો. ઠાકોરજીનું શરીર તો એવું સુંદર છે કે શૃંગાર ન કરે તોય શોભે છે. રામાયણમાં વર્ણન આવે છે કે રામજી વનમાં ગયા હતા ત્યારે તેમણે જરા પણ શૃંગાર કર્યો નહોતો. જાડા જાડા ખરબચડા વલ્કલ વસ્ત્રો પહેર્યા હતા. માથે જટાનો મુગટ હતો, છતાં રામજી સુંદર લાગે. શૂર્પણખાને રામજીના દર્શન થતાં વેત જ એવી ઈચ્છા થઈ કે રામ મારા પતિ થાય. શૂર્પણખા રાક્ષસી હતી. રાક્ષસીઓ પણ રામજીના દર્શન કરતાં પાગલ થતા. રામજીએ ક્યાં શૃંગાર કર્યો હતો? શૃંગાર ન કરે તો પણ ભગવાન સુંદર લાગે છે. ભગવાનને શૃંગાર કરવાથી ભગવાનની શોભા વધતી નથી. ભગવાનનો પ્રેમથી જે શૃંગાર કરે છે તેનું મન શુદ્ધ થાય છે. શૃંગાર કરતી વખતે પૂછવાનું કે તમને કયું પીતાંબર પહેરાવું. ઠાકોરજીએ આપ્યું હોય તો વાપરવામાં સંકોચ ન કરવો. ઠાકોરજીના શૃંગારમાં અપૂર્વ આનંદનો અનુભવ થશે. ઠાકોરજીને ગોપીચંદન બહુ પ્રિય છે, તેનું તિલક કરવાનું. ચરણમાં તુલસીજી અર્પણ કરવાના. શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનું. ઠાકોરજીને દૂધ અર્પણ કરવાનું. ઠાકોરજી બહુ શરમાળ છે. તેમને વારંવાર હાથ જોડીને અનેકવાર મનાવવા પડે છે. તમે આ દૂધ પીઓ. તું અનેકવાર મનાવીશ તો પછી ઠાકોરજી દૂધનો સ્વીકાર કરશે. પછી તેમાંથી પ્રસાદ લેવો.
આમ સેવા કરી છેલ્લે ઠાકોરજીને સાષ્ટાંગ પ્રણામ કરવા. બાળક નામદેવે પૂછ્યું, ભગવાન દૂધ પીવે છે? પિતાજી કહ્યું, હા, કેમ નહીં? પ્રેમથી અર્પણ કરો તો જરૂર સ્વીકારે. બાળકના મનમાં આ વાત બરાબર ઠસી ગઈ કે ભગવાન દૂધ પીએ છે. બેટા, ઘરમાં રસોઈ તૈયાર થાય કે ભગવાનને થાળ ધરવાનો, તેમને હાથ જોડી પ્રાર્થના કરવાની, હું તમને શું અર્પણ કરું? તમારું જ હું તમને અર્પણ કરું છું. તમે આરોગો. ભગવાન આરોગે પછી ભગવાનને જળ અર્પણ કરવાનું, પછી ઠાકોરજીની આરતી ઉતારવી. આરતી પણ વિધિપૂર્વક કરવી. પરમાત્માના મિલન માટે, પ્રભુ દર્શન માટે હૃદય આર્ત બને પછી આરતી થાય. આરતી 3 વાર ચરણ ઉપરથી, 3 વાર સાથળ ઉપરથી, 3 વાર વક્ષસ્થળ ઉપરથી, 3 વાર મુખારવિંદ ઉપરથી અને 7 વાર સર્વાંગ ઉપરથી આરતી ઉતારો. આરતી ધીરે ધીરે ઉતારો. તે વખતે ભગવાનના એક એક શ્રી અંગના દર્શન કરો. આરતી ઉતાર્યા બાદ સાષ્ટાંગ વંદન કરી પરમાત્માની ક્ષમા માગવાની. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. મને કંઈ આવડતું નથી, તમે માની લેજો. હું શરણે આવ્યો છું, હું તમારો છું એવું બોલીને ભગવાનને વંદન કરો. હું તમારો છું આવું બોલીને વંદન કરો તો પ્રભુને કોઈ દિવસ દયા આવે. બેટા, ભાવપૂર્વક સેવા કરજે. પિતા તો બહારગામ ગયા. નામદેવે નિશ્ચય કર્યો કે આવતીકાલે હું સેવા કરીશ. આવતીકાલે હું જરૂર વહેલો ઉઠીશ. નામદેવ નિર્દોષ અને ભોળા છે. પિતાજીએ કહેલી સર્વ વાત તે સાચી માની લે છે. નાના બાળકને સમજાવવામાં આવે તો મૂર્તિમાં તેને ભગવાન દેખાશે, પણ તે મોટા થતાં તેને સમજાવવા જશો તો સામે દલીલો કરશે. આથી નાનપણથી જ બાળકોમાં પરમાત્માના ભક્તિના સંસ્કારો દ્રઢ કરજો. ભગત થવાતું નથી, પણ તે જન્મથી જ હોય છે. ભગત જન્મે છે. નામદેવ નાનપણથી જ ભક્ત છે. નામદેવને રાત્રે બરાબર ઊંઘ આવતી નથી. ઠાકોરજીની સેવાના જ વિચારો મનમાં ઘોળાયા કરે છે. પ્રાતઃકાળમાં નામદેવ ઉઠે છે. સ્નાનાદિથી પરવારી ઠાકોરજીની સેવામાં આવ્યો. ઠાકોરજીને ધીરે ધીરે જગાડે છે. આથી ઠાકોરજી ગાલમાં ધીરે ધીરે હસે છે. ભગવાનને બાળકો બહુ ગમે. સેવા પૂજામાં બેસો ત્યારે અભિમાનને ફેંકી દેજો. હું ભગવાનનો સાધારણ બાળક છું એવો ભાવ રાખજો. બાળક જેવું જેનું હૃદય છે તેની સેવા ભગવાન જલ્દી સ્વીકારે છે. આજે ઠાકોરજી બહુ રાજી થયા છે. મારો દીકરો મારી સેવામાં આવ્યો, તેનો કેવો પ્રેમ છે. પછી નામદેવ ધીરે ધીરે ઠાકોરજીના ચરણ પખાળે છે. ચરણ ઉપર હાથ ફેરવતા તેમની આંખો ભીની થઈ છે. મારા ભગવાનના ચરણ કેવા કોમળ છે. પરમાત્માને સ્પર્શ કરે છે ત્યાં શરીર ઉપર રોમાંચ આવે છે. નામદેવ સેવા કરતાં કરતાં ઠાકોરજીને પૂછે છે, આપને કંઈ ત્રાસ તો થતો નથી ને? મને કંઈ આવડતું નથી. હું મૂર્ખ છું, પણ શરણે આવ્યો છું. હું તમારો દાસ છું. ઠાકોરજી નામદેવની વાતો સાંભળીને રાજી થાય છે. ઠાકોરજીને સ્નાન કરાવે છે. પીળું પિતાંબર પહેરાવે છે. ઠાકોરજીને સુંદર શણગાર કરે છે. વિઠ્ઠલનાથ પ્રસન્ન દેખાય છે. તુલસી અને ગુંજામાળા અર્પણ કરે છે. ત્યારબાદ ઠાકોરજીને ગોપીચંદનનું તિલક કરે છે. શૃંગાર બહુ સાદો છે, છતાં આજે પરમાત્મા બહુ પ્રસન્ન દેખાય છે. બાળકના હૃદયનો પ્રેમ એ મૂર્તિમાં પ્રવેશ કરે છે. પ્રેમમાં એવી શક્તિ છે કે તે જળને પણ ચેતન બનાવે છે. નામદેવને યાદ આવ્યું કે ભગવાનને શૃંગાર થયા બાદ તરત ભૂખ લાગે છે. નામદેવ ભગવાનને દૂધ અર્પણ કરે છે. પછી હાથ જોડીને કહે છે, તમે મારા માલિક છો. આ ઘરમાં જે કંઈ છે તે બધું તમારું છે. આ બધું આપની કૃપાથી મળ્યું છે. હું આપને શરણે આવ્યો છું. હું આ દૂધ પ્રેમથી લાવ્યો છું, તે તમે આરોગો. હું આંખો બંધ કરી કીર્તન કરું ત્યાં સુધીમાં તમારે દૂધ પીવાનું છે. નામદેવ આંખો બંધ કરી હરે કૃષ્ણ કીર્તન કરે છે. ભગવાન એનું કીર્તન સાંભળે છે. નાનો બાળક કેવું બોલે છે, મને કહે તમે દૂધ પીવો. જ્યારે મારો નામદેવ આજે વહેલો ઉઠ્યો છે, તેને પણ ભૂખ લાગી હશે. આ દૂધ તે પી જાય તો સારું. ભગવાન દૂધ પીતા નથી. 5 મિનિટ પછી નામદેવ આંખ ખોલી કટોરામાં જુએ છે તો દૂધ તો એમનું એમ જ પડેલું હતું. ઠાકોરજીએ દૂધ પીધું નથી. નામદેવ હાથ જોડીને કહે છે, આપ દૂધ કેમ પીતા નથી? મને પિતાજી કહેતા હતા કે આપને બહુ મનાવવા પડે પછી આપ દૂધ પીઓ છો. હવે આપ દૂધ પીઓ. પિતાજી ઘરમાં નથી એટલે આપ દૂધ પીતા નથી. એ તો થોડા દિવસ પછી આવવાના છે. મારી સેવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો. મારા પિતાજી કહેતા હતા કે ઠાકોરજી બધું ભૂલી જાય છે. હું પાપી અને અપરાધી છું. મેં આજ સુધી આપની સેવા કરી નથી.
પણ આપ તો અતિ ઉદાર છો ને. નાથ, કૃપા કરી આટલું દૂધ પી જાઓ. આપને ભૂખ લાગી હશે. શું દૂધમાં ખાંડ ઓછી છે તેથી તમને નથી ભાવતું? નામદેવ ખાંડ ઓછી હશે એમ માની ઘરમાં જે બીજી ખાંડ લઈ આવ્યો અને દૂધમાં નાખી પ્રભુને સમજાવવા લાગ્યો. લ્યો, હવે તો ગળ્યું દૂધ થયું, તમે જલ્દી જલ્દી પી જાઓ. નામદેવ ફરી આંખ બંધ કરી હરે કૃષ્ણ કીર્તન કરવા લાગે છે. તેમને એમ કે હું આંખ બંધ કરી કીર્તન કરું તો ભગવાન દૂધ લેશે. ભગવાન તો એનો પ્રેમ જોઈ રાજી થયા છે. 5 મિનિટ પછી ફરી નામદેવે આંખો ઉઘાડીને જોયું તો કટોરામાં દૂધ એમને એમ જ હતું. બાળક ભગવાનને મનાવે છે. આજે તમને શું થયું છે? તમે કેમ દૂધ પીતા નથી? મેં આજ સુધી તમારી સેવા કરી નથી એટલે તમે નારાજ થયા છો. તમે નારાજ થશો તો મારું શું થશે? તમે દૂધ નહીં પીઓ તો હું પણ દૂધ પીવાનું છોડી દઈશ. તમે ભૂખ્યા રહેશો તો પિતાજી ઘેર આવ્યા પછી મને મારશે. ગમે તેવો પણ હું તમારો છું. મને કોઈ મારે તે તમારાથી જોવાશે નહીં. ભગવાનને નામદેવની વાતો સાંભળીને મજા આવે છે. જ્ઞાન ઘણા ભાગે અભિમાન સાથે જ રહે છે. શુદ્ધ ભક્તિમાં અભિમાન મરે છે. બાળક વિચારે છે કે હું અધમ છું, પાપી છું, એટલે પ્રભુ મારા હાથનું દૂધ લેતા નથી. નામદેવ કલાક સુધી ઠાકોરજીને મનાવે છે. પછી તે અકળાયો છે. તમે દૂધ નહીં પીઓ તો હું તમારી આગળ માથું પછાડીને મરી જઈશ. હવે હું જીવીને શું કરું? છેવટે નામદેવ માથું પછાડવા તૈયાર થયો. હવે ઠાકોરજીથી સહન થયું નહીં. કેવો નિષ્કામ પ્રેમ! નિષ્કામ પ્રેમ જ પરમાત્માને સકામ બનાવે છે. ઠાકોરજીએ તરત દૂધનો કટોરો ઉઠાવ્યો. એક હાથમાં કટોરો છે અને એક હાથ નામદેવના માથે રાખ્યો છે. જો હું દૂધ પીઉં છું. ભગવાનને દૂધ પીતા જોઈ નામદેવ રાજી થયા. ઠાકોરજી ધીરે ધીરે દૂધ પીએ છે. ત્યાં નામદેવ ઠાકોરજીને યાદ કરાવે છે. બધું દૂધ આપ એકલા પી નહીં જતા. મારા માટે પ્રસાદ રાખજો. હું ભૂખ્યો છું. પિતાજી તો મને રોજ પ્રસાદ આપે છે. ઠાકોરજી હસીને નામદેવને પોતાના ખોળામાં લે છે અને પોતાના હાથે નામદેવને દૂધ પીવડાવે છે. નામદેવે વિઠ્ઠલનાથને દૂધ પીવડાવ્યું. ભક્તિ, સેવા અને પ્રેમ વગર સફળ થતી નથી. પ્રેમમાં એવી શક્તિ છે કે મૂર્તિ જળમાંથી ચેતન બને છે. ઠાકોરજી સાથે ખૂબ પ્રેમ કરો. તમે જેવો પ્રેમ કરશો તેના કરતાં 1000 ગણો પ્રેમ ભગવાન તમારી સાથે કરશે. એ અતિ ઉદાર છે. પ્રેમથી ભાવપૂર્વક સેવા કરો. સેવા કરતાં હૃદય પીગળે અને આંખમાંથી આંસુ નીકળે તો માનજો કે સેવા સાર્થક થઈ છે. નિષ્કામને સકામ બનાવવાની શક્તિ પ્રેમમાં છે, ભક્તિમાં છે. કૃષ્ણાર્પણ.